જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અને આજે તો જો આપણે સવારમાં તૈયાર થઈ જઈએ અને આજ દિવાહો એટલે કે દિવાહાની બધાને હાર્દિક શુભકામનાઓ। દિવાહો એટલે દિવાહાનો મતલબ એ થાય કે આજથી તહેવારો બધા ચાલુ થઈ જાય, હો પરબનો માહો એમ, એટલે એ બધા આજથી શરૂઆત થાય તહેવારોની। તો ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે તમારા બધા તહેવારો ખુશખુશાલ જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ। તો ચલો તાન પછી આપણે મળીએ, બધું કોમ બોમ પાલી જઈએ। દક્ષિણ પપ્પા જાય નાવા અને માડી જો આ બાજુ બેઠે અહીં। જય માતાજી કહી દે, જો લુગરો તો હૂકવી દીધો અહીં આપણે। માડી જય માતાજી। જય માતાજી। ચા બા પીને માડી બેઠે અહીં હોય કન। તો આપણે જવાનું ગોમ, તો તૈયાર થઈ જઈએ જો અને પછી તમે મળીએ। તો હેડો તને આપણે તૈયાર થઈ જતો અને આ દક્ષિણ પપ્પા જો તૈયાર થઈ જાય તાનું હેડો આપણે જઈએ। અને પાછું એમ ગોઠવ્યું કે દક્ષુને લેતો જઈએ, એ જવાનું નહોતું એને મમ્માને ઘેર, દક્ષુ એને મમ્માને ઘેર હતી, પાછા કંઈક લઈ લઈએ એને પપ્પાને મન નથી માનતું કે લેતો જઈએ। તો દક્ષુને લેવાનું હોય અને બજારમાંથી થોડી ઘણી ખરીદી કરવાની હોય, તો બજારમાંથી થોડુંક પહેલાં લઈ લઉં જે લેવાનું હોય, પછી આપણે દક્ષિણ મમ્માને ઘેર જાઉં, દક્ષિણ લેવા ઓલે, પછી તમને દક્ષુએ બતાવું તો જઈને। તો હેડો તાન જઈએ, માડી જઈએ હે મેં તાન હાર હેડ જઈએ। તો દક્ષિણ પપ્પા જો બોલો તો ખરા તમે બોલી જાય આજ તો ઉતાવળ પોતે પણ આપણે બજારમાં જવું પડે નહીં ને, કોઈથી નથી તો જો મિત્રો આપણે તો હોય પોકી જતો મારા પિયર અને આ દક્ષુ જો દક્ષુ ચોસરમાં હે। દક્ષુ બોલ બેટા જય માતાજી। જય માતાજી। ખાસો સમય થઈ ગયો ને કેમેરામાં આવે એટલે તેમાં એમ કરો હજુ શર્મા હે। અમે એને મમ્મીને હોય ને અમારે કેવું હોય કે સંબંધ કરેલો હોય ને તો તહેવાર આવે ને એ ગરી હાડી હોય કોઈ હોય, જો લગન ના થાય ને તો લગન લઈને જવાનું હોય તો અમે જઈએ છીએ। અમારા ભાભી હોય અને આ દક્ષિણ લેવા તો જો આ રે દક્ષિણ, તો જઈએ આમ તો હેડો તો જઈને મળીએ તાને। તો જોવા મિત્રો અમે તમારા ભાભીની જે ધોવાઈ જતો અને દક્ષિણ પપ્પાને બેહરે દક્ષિણ જો મિત્રો ઘણા દારા ફોન મળે હાથમાં આવ્યો તો થયું ફોન જોવા ફોન હાથમાં આવી ગયો તેમાં જોવા માટે એટલે હાથમાં આવી ગયો ને ખાસ કરીને દાદોને આલુ ને ફોન એટલે ને જો જો અદર જો તો જો મિત્રો અમે તા તો અમારા ભાભીના ગામમાં અને ચા બા પીધી, બેઠ્યો, ખાવાનું બનાવ્યું હતું, ખાધું અને આ અમે એના ખેતરમાં આવ્યા છીએ। જો આ ખેતરો રહ્યો, આ ઝાર વાયેલી છે અને અમુક કોક સોયાબીન કરી હોય, દક્ષિણ એને પપ્પાને આવી રહ્યા જો અને આ બધા જો પૂરો નજારો કેવો દેખાય। આ ઢોરો બધેલો અહીં અને આ ડુંગર જો, ડુંગરના બિલકુલ અડીને સરગર અહીંથી આવ્યા છીએ। તો હેડો તાનું આપણે તો ખેતરમાં આવ્યા તો ઓટો મારવા, ત્યાં બધા જોઈ લીધું અને તો જઈએ છીએ પેલી બાજુ ખેતરમાં, પહેલાં કાકો તો ઢોરો સારો ને એ જઈએ અને જો કેટલો મસ્ત નજારો લાગે। તો જો મિત્રો આ કેવો મસ્ત મજાનો ડુંગર દેખાય ને। તો જો મિત્રો અમે ત્યાં ખેતરમાં આવ્યા તો મારા ભાભીઓને ખેતરો બધો બતાવું એ બતો રહ્યો અને આ જો એનો ડુંગર કેવો દેખાય। આ જોવો છું મસ્ત નજારો હોય ને, આ બધું ને આવામાં સોયાબીન કર્યો, આ ડોરેલી છે પહેલાં કાકો તો ઢોરા સારું હા અને આ દક્ષુ આ બાજુ ઉભી રહ્યો, જો રિહાઈ ગયો હોય ને ત્યાં મને નથી આવા કરતું આ જો આમ તો જઈએ હે નદી હોય એમ કહેવાય પણ કોટાણ એવું બધું હોય, જો દેખાય એવું હતું બતાવું તો કોઈ કહેતો નથી જઈએ, હેડો જોવા તો જઈએ। તો જોવા મિત્રો આપણે તો ખેતરમાં તો ફરીને આવી જતો અને તાપ લાગે ને ત્યાં માટલે ઉભરણ થઈ જાય। આ બધું જોઈએ લીધું ને દક હા ને હું વગાડી જોવા છું દક્ષિણ પણ કહેતો નથી આપણને, તમને ખબર પડી આવે કેવું વગાડી
એ નેહારમાં કોક રમતા વગાડી હ્યું આ કોક વગાડી જો આવું કરે હા બહુ મસ્તી ખોર હા આપણે આ કીધું જ નથી પાછું હા પપ્પાએ કીધું ને તારને આપણને ખબર પડે આ કેવું વગાડી છે એટલે ચમચમ વગાડી દક્ષુ આ બતાવો દા કેવું વગાડી હે હું વાગી દઉં એટલે હા એટલે પેલો મોટો બોલ હે ને રમાડતો હોય ને કુંડારામાં એટલે આમ પગથી મારવા જેવો હે ને એટલે તળિયું હે તે આખું વખું પીજ્યું સોબરું તો જો જ મિત્રો આવી મસ્તી કરે હો પછી આપણને જીવ ચાલે પછી મને એમ થાય ને તો હું કરતો હો હું નહીં જીવના ટેન્શનમાં તો રહીએ આપણે એવું થાય ઘણી મસ્તી કરે જો જ છે કોઈ દેખવાનું દુખાઈ જાય અને આ બાજુ જો આ દક્ષુ ફોટો પાડવાનું ચાલુ હો બૂટ નથી એટલે થોડોક ફોટો એવો આ બેટા તારા એને વાગ્યું ને પગે એટલે બૂટ નહીં પહેરાતા તો એને મોમુન બે ફોટા પાડે હ બહુ શોખ હા શું તું બોલ બેટા થોડુંક ઘણું બોલો જો દક્ષુ જેવું હે આમ તો ભૂલી ગયો બોલવાનું જ ભૂલી ગયો હે તો જોવા મિત્રો દક્ષુ આવું કરે હમ વય મેલ્યો ને ભણવા તારનું એને હમ ને આમ ખાલી જય માતાજી એટલું જ કીધું તું તો કન જોવો જો મસ્તી વધારે કરે હે નીકળ હે પેલું પગે વાગ્યું ને તો એ નથી જપતો જોવો જો પછી કીધું તો એ નથી જપતો છેડે તાને આમ ઘેર જઈએ દગા ઘેર જવું બેટા તો જો આપણને તો થાક લાગ્યો હતો ને તે આપણે ત્યાં હેઠા ઉપર બેસી જઈએ અને આ દક્ષુરું આ બાજુ રમવા જુઓ જુआ ઈયન હે ને આજ ઘેર આવું હોય તો અમારે હાથી આવું હોય કે મમ્મી મારા હાથી આવું હોય તે લઈ જાઓ પછી કાલે ને પપ્પા પાછા મેલવા અહીં કાલે મેલવા આમ કાલે એને જો રોજે રોજ રજા પરાય નેહાર એટલે કાલે મી દક્ષિણ પાછો મેલી જઈ એમ કે મમ્મી મને આજનો દન લઈ જાઓ પછી મને કાલે પાછો મેલી જજો આમ પાછું કોણ મેલવા હા બેટા ઘડી ઘડી તને મેલતો જઈએ તો હે જો મિત્રો આવું દક્ષિણ હોય ને આવું રિહાય એમ દેજન કહો તો લઈ જ જવું પડે કોઈ નક્કી નથી રહત હોય મેલીને જાઉં કે લઈ જવું પડે ને પપ્પા પાછા કાલે મેલવા હોય અહીં તો બસ આજના બ્લોગમાં આટલું જ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી મળીશું પાછા નવા બ્લોગમાં તો બાય બાય